સુરત મહાનગરપાલિકાની કાર્યશૈલી સામે હવે સ્થાનિકોમાં રોષ છે। મનપા દ્વારા 6 વર્ષ પૂર્વે 24 કલાક પાણી મળી રહે તે માટે સુવિધા ઊભી કરવામાં આવી હતી। જો કે સ્થાનિકોને હવે મસમોટી રકમ બિલ પેટે ચૂકવવામાં આવતી હોવાની ફરિયાદો દિવસે ને દિવસે ઉઠી રહી છે। સ્થાનિકોનો આરોપ છે કે જે લોકો મીટર દ્વારા પાણી નથી લેતા તેમનું બિલ પણ ₹1000 થી વધુ આવે છે, તો દૂધ અને પેટ્રોલ કરતા પણ વધુ ચૂકવણું હવે મીટરના બિલ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે તો અમારે પાણી આવે છે પણ એવી રીતના આવે છે કે ક્યારેક તો મીટર ફરતું જ ન હોય અને ક્યારેક ફરતું હોય તો ઉપર પાણી ન આવતું હોય, એવી રીતના આવે છે પાણી। અને બિલ બહુ મોટા આવે છે, એટલું બધું તો કઈ આખો દિવસ પાણી આવતું નથી। 2 વર્ષથી આ પાણી બિલ માટે અમે લડીએ છીએ પણ હજી અમને કાંઈ અધિકારીમાંથી જવાબ નથી મળ્યો અને અમે એટલું બધું ડાયમંડ લગાડીને અમે અમારું ગુજરાન ચલાવતા હોઈએ છીએ પણ આટલું બધું બિલો કેમ ભરવા છે? 15,000 થી લઈને લાખ 1.5 લાખના અત્યારે બિલ આવે છે અમારે, તો હજી અમને કઈ જવાબ નથી મળતો અને 24 કલાક પાણી આપવાનું કહે છે પણ પાણી આવતું નથી 24 કલાક। સુરત મહાનગરપાલિકા દ્વારા 24 કલાક પાણી યોજના અંતર્ગત શહેરના વરાછા, અમરોલી, કોસાડ સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા, જેના ભાગ સ્વરૂપે છેલ્લા 6 વર્ષમાં 15,000 કરતા પણ વધુ પરિવારજનોને પાણીના આ કનેક્શન આપવામાં આવ્યા। સ્થાનિકોને મળવાપાત્ર સુવિધામાં તકલીફો સામે આવતા હવે મનપા પણ વિવાદોના ઘેરામાં સપડાઈ છે। ₹500 થી લઈને 4,000 સુધીના બિલો અચાનક વધી જતા સ્થાનિકોમાં રોષની લાગણી છે, તો સ્થાનિકોએ હાલ સમગ્ર વિવાદ મામલે જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર પણ પાઠવ્યું છે અને આ તમામ બિલની ફેર ચકાસણી કરવામાં આવે તે દિશામાં માંગ ઉઠાવી છે। તો 24/7 ની જે યોજના છે એકદમ નિષ્ફળ ગયેલી યોજના છે, છતાંય સરકારે અને સુરત કોર્પોરેશને અમારી ઉપર એકદમ ઠોકી બેસાડેલી યોજના હોય એ રીતે આ યોજનાને લોકો વાપરી રહ્યા છે। હાલની અંદર અમે લોકો આ પાણીના બિલ માટે લગભગ 2 વર્ષથી લડી રહ્યા છીએ। 24 મહિના તો કમસે કમ થયા છે અમારી લડતને, 2 વર્ષથી લડ્યા છે। એની અંદર અમે લોકોએ કોર્પોરેટરથી માંડીને સીએમથી માંડીને પ્રાઇમ મિનિસ્ટર સુધી આનું લેખિતમાં મેં આવેદનપત્ર અને મારો પર્સનલ પત્ર મોકલાવેલો છે મોટા વરાછાની સૌ સોસાયટીઓ વતી। આની અંદર મારી સાથે 120 જેટલી સોસાયટીઓ છે કે જેના ટોટલ બિલનો અમાઉન્ટ આવે છે 4 કરોડ રૂપિયા આવ્યો આંકડો। શરૂઆતમાં 600 રૂપિયાના બિલ આવ્યા ત્યારથી અમે લોકો વિરોધ કરવાનું ચાલુ કર્યું હતું। આ લોકોના 1,30,000 સુધીના બિલ આવેલા છે। રજૂઆતો અમારી કક્ષાએ આવેલી છે અને અમે પાણીના બિલો ક્રોસ વેરીફાઈ કરાવ્યા છે, સાથે સાથે સ્થળ ઉપર પણ વોટર મીટર જે જગ્યાએ મૂકેલા છે આપણે તેનું પણ ટેકનિકલ ક્રોસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું છે। મહદઅંશે એસએમસી તરફથી કોઈ સમસ્યા હોવાનું પ્રથમ દર્શને જણાતું નથી। આમ છતાં કોઈ પર્ટિક્યુલર કેસ હશે અને એનું મીટર જો કદાચ કાર્યરત ન હોય અથવા તો એસએમસીની ગણતરીમાં જો કોઈ ભૂલ હશે બિલમાં તો તે રેક્ટિફિકેશન કરવા અને ચેક કરવા માટે પાણી ખાતામાં મેં સૂચના આપેલી છે।